નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે એક મહત્ત્વની વસ્તુ જોવાની છે પરીક્ષા માટે કે કઈ રીતે પરીક્ષામાં વધુ ગુણ મેળવી શકાય. માત્ર આપણે વાંચન કરીએ અને એને યાદ રાખીએ એટલું જ પૂરતું નથી, પરંતુ એના માટે મહત્ત્વની વસ્તુ છે કે પ્રશ્નપત્રના ઉત્તર લખવાની બેસ્ટ પદ્ધતિ કઈ છે, સારી રીત કઈ છે, એની મેથડ કઈ છે. તો એ આજે આપણે જોવાની છે, જેની અંદર 3 વસ્તુ અગત્યની છે. 3 બાબતો એવી અગત્યની છે કે ઉત્તર લખવાની પદ્ધતિ, તમારી મેથડ જો સારી હોય તો તમે સારામાં સારા ગુણ મેળવી શકો છો. સમય પ્રમાણે જો તમે આયોજન કર્યું હોય કે 3 કલાકના સમયમાં તમારા કેટલા વિભાગ કેટલા સમયમાં કમ્પ્લીટ થઈ જવા જોઈએ, તો એ આયોજન આજે આપણે સમજીશું. પછી છે મહત્ત્વના મુદ્દા તમારા હાઇલાઇટ કરવા, તો આ વસ્તુ પણ આપણે સમજીશું. તો અહીંયા આ 3 મહત્ત્વની વસ્તુ કે જે વધુ ગુણ લાવવા માટે તમારા માટે ખૂબ મહત્ત્વની છે. તો ચલો આપણે એને જોઈશું. વિદ્યાર્થીઓ, સૌથી પહેલાં તો આપણે એક તમને સમજાવવા માટે આ સપ્લિમેન્ટરી લઈ લીધી છે, જે તમારા પરીક્ષાની અંદર હોય છે. તો એની અંદર આપણે કઈ રીતે, તો અહીં સૌથી પહેલાં તમારી જે બધી વિગતો હોય છે તો એ વિગતો તમારે ભરવાની રહેશે. એના પછી હવે કેટલાક વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે કે આપણે નંબર જે છે તો એ નંબર આપણે કઈ રીતે લખવો. તો અહીં જુઓ, જે આપણો નંબર હોય, મેં માત્ર તમને એક ઉદાહરણ માટે અહીં હું નંબર લખું છું. માત્ર જુઓ, એને શબ્દોમાં અને અંકોમાં કઈ રીતે લખવાના રહેશે. તો આ નંબર આપણે ઉદાહરણ માટે લખીએ છીએ કે 1, 2, 3 અને 0, આવો કંઈક નંબર છે. તો આપણે એને શબ્દોમાં કઈ રીતે લખવા, કેટલાક વિદ્યાર્થીઓ અહીં આંકડાની રીતે પણ લખતા હોય છે કે જેમાં ભૂલો કરતા હોય છે, શબ્દોની રીતે લખતા હોય એમાં પણ ભૂલો કરતા હોય છે. તો આપણે આને કઈ રીતે લખવાનું, તો જોઈ લો. અહીં આ આંકડો છે 1, તો 1, અહીં છે 2, તો 2, 3, તો 3 અને 0, તો ZERO0. આ રીતે તમે લખશો તો કોઈ પણ પ્રકારની ભૂલ ક્રિએટ નહીં થાય. પરીક્ષાની અંદર, બોર્ડની પરીક્ષામાં પણ તમે આ પદ્ધતિ વાપરી શકો છો કે જેના કારણે જરા પણ ભૂલ પડવાની શક્યતા રહે નહીં. હવે આગળ વધીએ કે અહીં આપણને સપ્લિમેન્ટરીનું પેજ આપેલું છે. તો જુઓ કે જેની અંદર કેટલાક વિદ્યાર્થીઓ અહીં આપણને લખતા હોય છે, વિભાગ જે શરૂ થતો હોય ને એ. તો આ જે ઉપરનો વિભાગ છે એ પરીક્ષક માટે છે, તો એની અંદર તમારે કંઈ પણ લખવાનું નથી, પણ તમારે શરૂઆત અહીંથી કરવાની છે કે સૌથી પહેલાં વિભાગ જે આપણો છે, વિભાગ કે સેક્શન, તો વિભાગ એ આપણે અહીં જુઓ હું લખું છું. થોડા મોટા અક્ષરમાં આપણે લખીશું અહીં વિભાગ એ. હવે આપણે આટલું લખી દીધું. પછી જે આપણે બોર્ડર કરતા હોઈએ છીએ કે નીચે અંડરલાઇન કરતા હોઈએ છીએ, અલગ પેનનો યુઝ કરતા હોઈએ છીએ, તો એક વસ્તુ ધ્યાન રાખવાની કે બ્લુ પેન જ યુઝ કરવાની. તમે બ્લેક પેન યુઝ કરો એની અંદર આપણો સમય જાય છે, કેટલીક વખત સમય બગડતો હોય છે, તો બ્લુ પેન જ યુઝ કરવાની રહેશે. તમે અંડરલાઇન કે કોઈ પણ પ્રશ્નને હાઇલાઇટ કરવા માટે પેન્સિલનો ઉપયોગ કરી શકો છો. હવે આને થોડું આકર્ષક બનાવવા માટે આપણે જોઈએ તો આ એક સ્કેલ જોઈએ, તો એક આ વસ્તુ મેં લીધી છે. એના પછી એક સ્કેલ છે, અને જે આ ઝીકઝેકવાળી સ્કેલ બજારમાં મળે છે આપણને, એવા પ્રકારની સ્કેલ જે છે, તો તમે તમારા મુદ્દા હાઇલાઇટ કરવા માટે કે પ્રશ્નનો ક્રમાંક જે છે એના માટે આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. અને એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની કે આ બધી વસ્તુનો ઉપયોગ આપણે કરીએ પણ ક્યારે, જ્યારે આપણો પ્રશ્ન કમ્પ્લીટ લખાઈ જાય એ પછી જ, પહેલાં એનો ઉપયોગ કરવાનો નથી. તમારે પહેલાં આપણું કોન્સન્ટ્રેટ હોવું જોઈએ પ્રશ્નનો ઉત્તર લખવામાં. એ કમ્પ્લીટ થઈ જાય પછી જ આ વસ્તુની અંદર આપણે સમય બગાડવાનો છે કે જેના કારણે આપણા પ્રશ્નના ઉત્તરો એટ્રેક્ટિવ અને આકર્ષક લાગે અને ઝડપથી ધ્યાન દોરી શકાય. તો અહીં જુઓ, આપણે એનો ક્રમાંક આપી દઈએ. વિભાગ એ જે હોય છે તમારે હેતુલક્ષી જ હોય છે, તો સામાન્ય અહીં મેં 1 અને આ રીતે લખી દીધું છે.
પછી 2 એક લીટી આપણે ગેપ કરવાની છે, પછી 3 4 એ રીતે આપણો જે ઉત્તર આવતો હોય એ લખી જવાનું તમારે. એની અંદર 6 7 8 9 અને 10. હવે જુઓ હવે આપણે આના દ્વારા આકર્ષક લાગે આપણું જે ઉપરનું ટાઇટલ છે તો અહીં આ રીતે બોક્સ પણ કરી શકાય, અંડરલાઇન પણ આપણે કરી શકીએ છીએ. અહીં તમે આ પદ્ધતિથી તમારા પ્રશ્નોનો જે ઉત્તર છે એને વધુ આકર્ષક બનાવી શકો છો. તો આનો ઉપયોગ તમે કરી શકો છો. પછી અહીં જો સામાન્ય તમે લખ્યું હોય કે ભાઈ એક શબ્દમાં ઉત્તર, એક શબ્દમાં ઉત્તર, તો આવું તમારું જે પ્રશ્નનું ઉપરની સૂચના છે એને પણ તમે આ રીતે આકર્ષક લાગે એ રીતે બનાવી શકો છો. અહીં એના પછી આપણે આનો ઉપયોગ એવી રીતે કરીએ, આવી સ્કેલ પણ આપણને બજારમાં મળતી હોય છે તો એ પણ તમે લઈ શકો છો. અહીં જુઓ તમારો પ્રશ્નનો ક્રમાંક. કેટલી વખત પરીક્ષામાં એવું થતું હોય છે કે આપણા માટે મહત્ત્વની વસ્તુ છે પ્રશ્નનો ક્રમાંક. જવાબ આપણને જે આવડતો એ ક્રમમાં લખવાનો છે, પણ તમારો ક્રમાંક ચૂકવો ન જોઈએ. અને જે દરેક ક્રમાંકને તમે આવું સિમ્બોલ આપી અને એને અલગ પાડી શકો છો. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ ક્રમાંક માટે મેં આ ગોળ રાઉન્ડ કર્યું છે, તમે કરતા જ હોવ છો, પણ એ થોડું અવ્યવસ્થિત લાગે અને આ વસ્તુ વ્યવસ્થિત લાગે, જેના કારણે તમે તમારા પ્રશ્નના જવાબને વધુ એટ્રેક્ટિવ બનાવી શકો છો. તો અહીં જુઓ મેં આ રીતે આનો ઉપયોગ કર્યો છે કે જેના કારણે આપણા પ્રશ્નનો ઉત્તર જે છે એ સરસ રીતે આકર્ષક રીતે આપણે રજૂ કરી શકીએ છીએ. જુઓ અહીં મેં આ રીતે રજૂઆત કરી છે. તો જે મહત્ત્વની વસ્તુ અહીંયા એ ધ્યાનમાં રાખવાની કે આ બધી વસ્તુ તમારે કરવાની છે, પણ જ્યારે તમારો પ્રશ્ન અહીં ઉદાહરણ માટે જે અહીં તમે જોઈ શકો એના ક્રમાંક એકદમ સરળતાથી ખ્યાલ આવે એવું એક પ્રશ્નપત્ર જે ઉદાહરણ માટે દર્શાવ્યું છે તમે જુઓ અહીં એકદમ અલગ પડે છે એનો ક્રમ. એના પછી આપણો જે વિભાગ પૂર્ણ થાય તો એક આ રીતે અંડરલાઇન કરી દેવાની. એક વિભાગની અંદર અલગ અલગ જે પ્રશ્નો છે એને અલગ આ રીતે પાડી દેવાના છે. જુઓ અહીં આ ઓપ્શનલ એટલે કે વૈકલ્પિક પૂર્ણ થયું, એના પછી એક વાક્યવાળા, એના પછી 2-3 વાક્યવાળા જે પ્રશ્નો છે પૂર્ણ થયા, પછી મોટા પ્રશ્નો છે કે એવી રીતે તમારે અલગ. તો વિદ્યાર્થીઓ આજે આપણે માત્ર સપ્લિમેન્ટરીની અંદર કઈ રીતે લખવું, ક્રમાંક વિભાગ કઈ રીતે લખવો એ જોયું. હવે નેક્સ્ટ વિડીયોની અંદર ભાગ 2ની અંદર આપણે એ વસ્તુ જોવાની છે કે પ્રશ્નના જવાબ તમે કઈ રીતે લખી શકો છો, અને ટૂંકા પ્રશ્નો છે, મોટા પ્રશ્નો છે, એની અંદરના તમારા મહત્ત્વના મુદ્દા કઈ રીતે હાઇલાઇટ કરી શકો. તો એના માટે જરૂર તમે મારો ભાગ 2 કે જે વધુ ગુણ મેળવવા માટે તમારો મદદરૂપ થશે તો એ જુઓ. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.